નાકલ ગામના ગ્રામજનો દ્વારા 5મી અનુસૂચિત વિસ્તારમાં રૂઢિગત પારંપરિક ગ્રામસભાને માન આપવા અને સર્વે બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઢોલ પીહા લઈ મોટી સંખ્યામાં આદિવાસી ગ્રામજનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। વિગતે વાત કરીએ તો કંવાડ તાલુકાના નાખલ ગામના આદિવાસી ગ્રામજનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ ગામના મૂળ રહેવાસી આદિવાસી છે અને 5મી અનુસૂચિત મુજબ વિસ્તારમાં વર્ષોથી કુદરતી જીવનશૈલીથી જીવન જીવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે સંવિધાનની કલમ નંબર 13(3) ક મુજબ તેઓના ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે રૂઢિગત પારંપરિક ગ્રામસભા પટેલ પંચના માધ્યમથી શાંતિથી જીવન વિતાવે છે, પરંતુ છેલ્લા 10 દિવસથી તેમના ગામ નાખલમાં સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલો લઈ આવી 5મી અનુસૂચિ અને રૂઢિગત પારંપરિક ગ્રામસભાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે જમીન સંપાદન માટે સર્વે કરવામાં આવી રહ્યો છે। ગ્રામસભાના મત મુજબ આ પગલાં ગેરબંધારણીય છે અને આ અંગે ગ્રામજનોએ ગ્રામસભામાં સ્પષ્ટ ઠરાવ કરેલ છે કે કોઈપણ પ્રકારનો સર્વે, ડ્રિલિંગ કે અન્ય પ્રવૃત્તિ તેમના ગામમાં ન કરવામાં આવે અને ગ્રામસભાના નિર્ણયને સર્વોપરી ગણી માન આપવાની માંગ કરી છે। મુદ્દો છે જોહાર, જય આદિવાસી। હું ડૉક્ટર ગબ્બર રાઠવા। અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે 28 ગામડા છે, ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે। તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈપણ હિસાબે આદિવાસી સમુદાય છે જમીન આપશે નહીં। અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને 244 ક અને અનુચ્છેદ 13 કની અંદર પણ અમને રૂઢિગત ગ્રામસભા જે મળેલી છે અને રૂઢિગત ગ્રામસભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે, એમાં પણ સર્વોપરી ગણ્યું છે। અને 5 જાન્યુઆરી 2011 જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું, એમાં પણ કહેવામાં આવે છે કે ન વિધાનસભા, ન સાંસદ કે રાજ્યસભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગત જે ગ્રામસભા છે એ છે। તો એનું પાલન થાય અને કોઈપણ ગામમાં આવતા પહેલાં કોઈ પણ વ્યક્તિ પણ આવે તો અમારી જે ગ્રામસભા છે, જે અમારા પંચ બેસે છે, એ પંચનું પાલન થાય એ માટે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે, બંધારણીય રીતે હક મળેલા છે। તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ જમીન કોઈ પણ હિસાબે આપશે નહીં। અને એ હિસાબે અમે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે, એટલે કોઈપણ હિસાબે કોઈપણ વ્યક્તિ ગામની પરમિશન વગર, રૂઢિગત ગ્રામસભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈપણ જમીન પર સંપાદન કરી શકશે નહીં। અને એ હક માટે અમે આજે મળ્યા છે અને આજે ગામ લોકો છે, આ નાખલ ગામથી જે લોકો આવેલા છે એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે। તો અમે બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છીએ અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો, જે બંધારણીય હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે। તમે બંધારણનું પણ નહીં માનો તો કોનું માનશો? બંધારણ થકી આખો દેશ ચાલે છે। સંપાદન શા માટે કરવા આવે? જમીન સંપાદન કરવા માટે આવે છે, ત્યાં જે જુદી જુદી ખનિજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે। એ ખનિજ માટે સંપાદન કરીને જે બેંગ્લોરની આઈટી કંપનીમાં મોકલવામાં આવે છે, ત્યાં જઈને જે લેબોરેટરીમાં તપાસ થાય છે તો એ અમારે સંપાદન નથી કરવા દેવું। અને કેટલા ગામોના લોકો 28 ગામડા છે જીએમડીસીની અંદર સંપાદન કરવા માટે 28 ગામડા જે રિઝર્વમાં મૂકેલા છે એ ગામડાની અંદર સંપાદન થઈ રહ્યું છે। અત્યારે નાખલ ગામનો પ્રશ્ન છે તો અમારે એ દરેક ગામમાં ના થાય એવી અમારી આશા છે અને એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। સંપાદન કરવાથી શું ફરક પડે છે? હવે સંપાદન કરશે તો ત્યાં જે જમીનો છે, અમારી જમીનો છે, એ જમીનો જતી રહેશે। અને બીજું કે બંધારણીય હક અધિકારો જે અમને મળ્યા છે, રૂઢિગત ગ્રામસભાનો પણ અમને અધિકાર મળ્યો છે 244 ક અને અનુચ્છેદ 13 કમાં પણ અમારે અલગ બંધારણ છે અમને આપેલું। આઈપીસીની કલમ અમને લાગુ નથી પડતી, અમારી રૂઢિગત ગ્રામસભા જે કહે છે તે જ અમારે નક્કી છે। તો એનું પણ પાલન થાય ને જે અમારા એ હક અધિકારો છે સંપાદન થવાથી છીનવાઈ જશે। અને જે પણ અમને જે વસ્તીના પ્રમાણે જે સ્થાયીઓની સૂચિમાં અમને સમાવેશ કર્યા છે, અનુસૂચિ 5ની અંદર અમને સમાવિષ્ટ કર્યા છે, તો એનું પણ પાલન થાય ને જો અમે ત્યાંથી બહાર નીકળીશું, જો ત્યાં અમારે સ્થાયીઓની સૂચિ જે લાગે છે, અનુસૂચિ 5 લાગી રહી છે, એ ના લાગશે તો અમારા જેટલા પણ હક અધિકારો અમને આપ્યા છે, જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે, એ પણ અમારા છીનવાઈ જશે। અને આજે સંપાદન એટલા માટે અમારે નથી કરવા દેવું। સર્વેની કોઈ ટીમ આવી હતી? સર્વેની કોઈ ટીમ આવી? હા, સર્વેની ટીમો આવી રહી છે અને ચાલુ પણ છે। અને ગામ લોકો એ ભેગા મળીને ના પાડવા છતાં પણ એ લોકો રૂઢિગત પ્રથા બંધારણીય રીતે લાગુ છે તો પણ એ લોકો આવીને પોલીસ પ્રશાસન દ્વારા પણ આવીને એ લોકો ગામ લોકોને સંપાદન કરે છે। શું નામ તમારું? મારું ડૉક્ટર ગબ્બર રાઠવા। નક્કી કરી રહ્યો અમારા બાપ દાદાની જમીન માંગે, અમે નહીં આપીએ અને નહીં આપીએ અમે બાપ દાદાની જમીન છે, બેન એમને બોલવા દો। બાપ દાદાની જમીન અમે નાનપણથી ની અમારા બાપ દાદા ત્યાં જન્મેલા, અમને હવે બહાર કાઢીએ, અમે કઈ જઈએ, અમે નહીં જઈએ અને નહીં જઈએ।
જો અમારા બાપ દાદાને અહીંયા ગયડા થયા, જો અમે લાકડા વેચી ખાઈએ, અમે પાયણા વેચી ખાઈએ, તો છે તે અમને કાઢે એટલે અમે કઈ જવાના? અમને મોકલે તો અમે જવાના નથી. અમારા બાપ દાદાની જમીન અમે નહીં આપીએ ને નહીં આપીએ. લેશે તો તમે શું કરશો? ના, નહીં આપીએ અમે. જો અમે અમારા બાપ દાદા બધા અહીંયા જ હતા ને અમે કઈ જવાના તઈ? અમને કોણ રોકશે તઈ? અને અમને આપશે એ કોણ? શું નામ તમારું? મારું શેવલીબેન રાઠવા. ઓકે ડન, ચાલો સ્ટાર્ટ. આજે આવેદનપત્ર આપ્યું છે, શું છે? હવે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાખલ ગામના જે પ્રશ્ન હતો એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. હવે જે ખાણ ખનિજ વિભાગ છે એ નાખલ ગામની અંદર એ ઘણા સમયથી કોઈ ફોરેસ્ટવાળા, પોલીસ તંત્ર એ બધા જોડે આવીને ગામ લોકોને એવું કહે છે કે આ ગામ તમારે ઉજાડવાનું છે. એટલે ગામ લોકો તો સત્ય હકીકત એ નહીં ખબર કે કઈ રીતનું છે. એના માટે અમે જાણવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે અને અધિકારીઓ કહે છે કે તમને અહીંથી હટાવી દેશો. તો આવું ખનિજ તો વડોદરામાં બી મળશે, સુરતમાં બી મળશે, અમદાવાદમાં બી મળશે. ત્યાં ખોદો ને અહીંયા આદિવાસીને ખોટા હેરાન કરવાનો હું આ તંત્રનો અમારે ચોખ્ખો વિરોધ છે કે અમારા ગામમાં આ વસ્તુ હવે ફરીવાર નહીં થવું જોઈએ. મારું નામ રાઠવા રાકેશ બામણી, ચોરખેડા.